પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા એક આધેડનું મોત થયું છે, ત્યારે એક શખ્સે તેના પર હુમલો કર્યા બાદ આ આધેડનું મોત થયું હોવાના આક્ષેપો થયા છે, જેમાં આધેડના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી। પોરબંદરના ખારવાવાડ નવાપરા શહેર ચોક વિસ્તારમાં રહેતા દેવજી કાનજી વાંદરિયા નામના આધેડ ઉપર વિનેશ બાબુ ગોહેલ નામના શખ્સે નવાપરા પોલીસ ચોકી નજીક હુમલો કર્યો હોવાના આક્ષેપો થયા છે। આ હુમલાના થોડા સમય બાદ આ આધેડ બેભાન થઈ જતા પરિવારના સભ્યો દ્વારા આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે આધેડને મૃત જાહેર કર્યા હતા। આ ઘટના બાદ પરિવારના સભ્યોએ એવા આક્ષેપો કર્યા હતા કે દેવજીભાઈ વાંદરિયા ઉપર વિનેશ બાબુ ગોહેલે હુમલો કર્યા બાદ તેમનું મોત થયું છે। મને છે ને સુભાષનગર ઓછો લેવા ગયો હતો, તો મને કમલેશભાઈનો ફોન આવ્યો કે અહીં તારો ભાઈ કે બાઢે જ નહીં, તારો ભાઈ ભાઠા ખાઈશ। અને બીજો ફોન આવ્યો કે ભાઈ તું અહીં જલ્દી આવે કે તારો ભાઈ બાઢે જ કે ને મારે જ કે તો હું વાંચો વાંચ આવ્યો। પછી આ લોકો દવાખાને લઈ આવ્યા, દવાખાને આ ઘટિયાન છે એ ફિશિંગમાં જાય પિલાનામાં દેવજી કાનજી વાંદરિયા, વિનેશ બાબુ ઓલો નામ મસાની ઓલો ગોહેલ ગોહેલ ગોહેલ। આ ઘટના લગભગ 10 વાગે થઈ, સવારના 10 વાગે। આ નવાપારા સહી ચોક પોલીસ ચોકીની હંબે પોલીસ ચોકી છે ને ભાઈની બાજુમાં પાનની દુકાન, ત્યાંથી મને ગલીમાંથી ફોન આવતા હતા કે તારા ભાઈને મારે, હું પૂગી ના હઈ કહો, હું હમા કાઢે હતો ધનસુખ કાનજી વાંદરિયા, દેવજી કાનજી વાંદરિયા। એ બે ઓલો પીધેલો હતો અને મારા ભાઈને ખાલી માર્યો એને, ભાઈને હુઈ ગયો હતો, ભાઈ કંઈ છે જ નહીં, કામ કરતો હોય મામૂલી છે બરોબર, હોસ્પિટલ આવડે થઈ ગયો અને પેટમાં ઘૂસતા માર્યા હતા, એટલે કંઈ બોલ્યો ને એ બિચારો શું કરે એકલો। આ ઘટનાની જાણ કીર્તિ મંદિર પોલીસને થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।